ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો મિત્રો બધા? અને વાગી ગયા છે કંઈક 8 અને હવે જવાનું છે આપણે ગામમાંથી જવાનું છે હળવદ, કેમ કે આપણે લેવા આવે છે. પછી જઈશું આપણે હળવદ, કેમ કે કાલે આપણે રાતે મેથી નાખીને આવ્યા હતા ને, એનો અત્યારે હરાજી થાય છે, એટલે આપણે જવાનું છે. શું ભાવ આવે છે અહીંયા જઈને કહીશું તમને. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો. આજે આપણે ઘરે જ આવી પછી નીકળશું હળવદ તરફ. કંઈ વાંધો નહીં, ચલો ત્યાં સુધી બન્યા રહો. આપણે આવી ગયા છીએ હેડમાં હળવદના, અને જો અહીંયા મેથીની હરાજી ચાલુ છે. આપણે જે એટલે વરિયાળીની હરાજી ચાલુ છે ને, જે આપણે મેથીની હરાજી નથી થઈ. ને આપણે જોઈતો કેવા ભાવ આવે છે વરિયાળીના હેડમાં. વરિયાળીના ભાવ માછરના લાઈ દેખાડવામાં આવશે મિત્રો. કઈ વાંધો નહીં, ચાલો પછી દેખાડું મિત્રો. વરિયાળીના ભાવ આવે છે 1900-2000 રૂપિયા જેવું કંઈક. ચાલુ થયું છે 1240 રૂપિયામાં મેથો. મિત્રો મેથો ચાલુ થયો છે 1240 રૂપિયામાં. આપણા મેથાના ભાવ આવ્યા છે 1260 રૂપિયા. કઈ વાંધો નહીં, ચલો ફાઇનલી આપણે ઘરે આવતા રહ્યા છીએ વાડીએ હળવદ થઈને. હળવદ ગયા હતા પણ બાકી તો બાકા જીકી બોલી છે મારી. કેવો હેરાન થયો ખબર છે મિત્રો, વાત જ ના પૂછો. આવો તો જિંદગીમાં હેરાન નથી થયો જેવો હેરાન થયો. એક વાર તો હરાજી થઈ ગઈ, તા જોખો વાળા ઠેઠ 12 વાગ્યા જોખીને જ્યાં તે બિલ કે મળશે તમને કે 4 વાગે કે 3 વાગે. મેં તો અમે ભાગો ઘર બાજુ, અને પછી બિલનો લેવાનો પછી રહ્યો નહીં. હું તો આવતો રહ્યો, લેવાવાળા લઈને આવશે. અને આયકણ આવ્યો તો આયકણ ગુડાનો તો એને છોકરો બી એ ક્યાં બોલતી કંપની હે, એ તો કઈ નહીં બોલે. બાકી આપણે થાકી ગયા છીએ, અને હજી આપણે તો કામ તો ઘણું પડ્યું છે. એડા ખંચેરવાના છે અને સડાવવાના છે, અને કાલે હલરાવવાનું છે. ઈ પીડા ઓલા ખણ ખોટી ડો છે. હાવ હમણાં તમને દેખાડીશ. બાકી અને ખંચેરવાના હશે તમ તાર. આપણે એ ટેન્શન ના લો, કઈ વાંધો નહીં. તાર તરફ લાગી છે, પેલા પાણી પી લેવી, પછી તમને હવે મળીએ. આપણે પહોંચી ગયા છીએ અને પત્ર ચાલુ કરી નાખ્યું છે. આ બધા બરુકા જોવો હે ને, બાકાજી કે બોલાવે છે ને. એન્કોર પણ થાંભલો રહ્યો ને, અહીંયા સડાવવાનો છે. અને સડાવીને પછી આપણે જવાનું છે ઘર તરફ. ત્યાં સુધી જોઈ લો. બાકી જો હમણાં આ બરુકો માણા રહીને છેડ્યો સળકડા ઉપર, એનો છકડો છે મિત્રો. કંઈ વાંધો નહીં મિત્રો, પછી નીકળ્યું આપણે ઘર તરફ. આપણે મિત્રો એક ઢગલો રહ્યો ને ખંચેરી નાખ્યો છે. ઓલો રહ્યો ને અહીંયા કણે, અહીંયા આપણે ખંચેરી ભાઈ આપણે આ ઢગલા ખંચેરવા આવ્યા. એના પહેલાં આપણે ગયા થાંભલો ચડાવવા માટે. એ પાછો તમને દેખાડશે વિડીયોમાં. અને પછી પહેલાં આપણે એડા ખંચેરતા, પછી આપણે થાંભલો ચડાવવા ગયા ડાયરેક્ટ. કેમ કે ફોન આવ્યો એટલે આપણે થાંભલો ચડાવવા ગયા, પછી આવીને એડા ખંચેરી. અને આમાં નથી કરતા, એટલે આમાં રહેવા દેવાના છે. અને કેમ કે બ્લોકને એન્ડ કરવા જોગો થઈ ગયો છે, દી આથમી ગયો છે મિત્રો.